અમરેલી જિલ્લાના બાબરા ગામમાં દશેરાના પવિત્ર પર્વે એક અનોખી પરંપરા જીવંત થાય છે. છેલ્લા 125 વર્ષોથી અહીં રામ અને રાવણ વચ્ચેનું મહાન યુદ્ધ રંગભૂમિએ રમાય છે. આ નથી માત્ર નાટક, પણ રામાયણની કથા જીવંત થઈને લોકોના હૃદયમાં વસે છે. ગામના યુવાનો રામ, લક્ષ્મણ, હનુમાન અને રાવણના વેશ ધારણ કરે છે. બાહુબલી હનુમાનની ભીખરી આકૃતિ સાથે રાક્ષસોની ટોલી એ બાબરાની ગલીઓ અને બજારોમાં નીકળે છે. ભીડનો સમુદ્ર ઉમટી પડે છે. મહિલાઓ, બાળકો, વૃદ્ધો બધા આ કથાનો ભાગ બને છે. યુદ્ધની તૈયારીઓ થાય છે અને રાવણના સારથી બનેલા રાક્ષસને મારવા માટે લોકો ભીડ કરે છે. વાંસની લાઠીઓ હવામાં લહેરાય છે અને યુદ્ધ શરૂ થાય છે. તીરો, તલવારો અને નારાઓના ગુંજારા વચ્ચે સ્થાનિકોને વાંસથી હળવું માર મારવામાં આવે છે, જે આનંદનો ભાગ બને છે. ભારે ભીડ વચ્ચે આ યુદ્ધ રમાય છે, જેમ કે રામાયણની કથા આજે પણ જીવી રહી હોય. અને છેલ્લે રામની વિજયી ધનુષથી રાવણ પડે છે. ગામમાં ઉત્સાહનો વિગ્રહ ફૂટે છે અને દિવાળીની આગાહી કરતું આ યુદ્ધ એ બાબરાની ઓળખ છે. આ પરંપરા આપણને શીખવે છે કે અસુર વૃત્તિ પર સત્યની જય.